બાંગ્લાદેશમાં દીપુ ચંદ્રદાસની હત્યાને લઈ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, તેના પ્રત્યાઘાત પડ્યા છે। તેવામાં સુરતમાં બાંગ્લાદેશ મુર્દાબાદના બેનર લાગ્યા છે। બેનર લગાવી આંતરિક વિરોધ દર્શાવવામાં આવ્યો। બાંગ્લાદેશમાં હિંસાને લઈ સામાન્ય નાગરિકોમાં પણ રોષ છે। તાત્કાલિક સરકાર પગલાં ભરે તેવી પણ માંગ કરાઈ। હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની હત્યા થઈ, સરકાર ક્વિક એક્શન લે તેવી યુવાનોએ માંગ કરી। હિન્દુ સમર્થક સંગઠનોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે। હિન્દુ માણસને માર્યો છે એ બહુ ખોટું થઈ રહ્યું છે। માણસાઈ મરી ગઈ એવું લાગે છે। ઇન્સાનિયત નામની બી કોઈ વસ્તુ હોય તો આના પર સરકારે અમલ કરવો જોઈએ। સરકારે આના પર સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ છે, પણ સરકારે એક્શન લેવી પડે। આમાં કોઈ વસ્તુ કાનૂન વિરુદ્ધ તો થાય નહીં। સરકાર જે કરે તે જ બરાબર છે। એ તો સરકાર પર વિશ્વાસ છે કે સરકાર આના પર એક્શન લેશે। પાડોશી મુલ્ક બાંગ્લાદેશની અંદર જે પ્રમાણે અરાજકતા ભર્યો માહોલ છે, દીપુ ચંદ્રદાસની હત્યા બાદ હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતની અંદર પણ આ પ્રમાણે વિરોધનો હાલ સૂર ઉઠ્યો છે। અને જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો તેમ કે બાંગ્લાદેશના જે મુર્દાબાદના જે બેનરો છે તે રોડ રસ્તા પર છે તે લગાડવામાં આવ્યા છે અને જે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। દીપુ ચંદ્રદાસની હત્યાએ દેશભરના લોકોને હચમચાવી દીધા છે। જે પ્રકારે જે હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની હત્યા કરવામાં આવી હતી, જે નિર્મમતાપૂર્વક તેની હત્યા થઈ હતી અને આ હત્યાને લઈને છે તે દેશભરમાં હાલ બાંગ્લાદેશ પ્રત્યે છે તે એક વિરોધનો સૂર છે તે ઉઠ્યો છે અને આ પ્રમાણેનો જે વિરોધ છે તે લોકો દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે। સુરતના જે નવી સિવિલ હોસ્પિટલથી જે ખાસ કરીને સોશિયો સર્કલ જતા માર્ગ ઉપર આ પ્રમાણેની જે તસવીરો છે તે લગાડવામાં આવી છે અને લોકોનો રોષ છે તે હાલ રસ્તા પર ઉતર્યો છે। શું કહેશો, જે પ્રમાણે હાલ વિરોધનો જે સૂર ઉઠ્યો છે, એક પ્રકારે સુરતમાં પણ હવે તેના ધીરે ધીરે જે ઘેરા પ્રત્યાઘાતો છે તે હાલ પડી રહ્યા છે અને આજે આ પ્રમાણેનો વિરોધ છે તે રસ્તા ઉપર ક્યાંક જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે પશ્ચિમ બંગાળમાં પણ જે હવે હિંસા ભડકી છે અને તેને લઈને પણ આજે આ હિંસાના વિરોધમાં ઠેર ઠેર છે તે આ પ્રમાણે બેનરો લગાડી વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। એટલે જે પાડોશી મુલ્ક બાંગ્લાદેશની અંદર જે પ્રમાણેની હિંસા ભડકી છે તે હિંસાના ઘેરા પ્રત્યાઘાતો હવે છે તે સુરતમાં પણ હાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।